અમુક અમુક શ્લોકો છે ને, શ્રીજી મહારાજ આ બીજા અધ્યાયનો સતત પાઠ કરતા સ્વામિનારાયણ ભગવાન વન વિચરણમાં. બીજા અધ્યાયનો આત્મજ્ઞાનનો ભરેલો આખો બીજો અધ્યાય. એક એક શ્લોક તમે આમ જુઓ ને, તમારું દિલ ખુશ થઈ જાય. ઓહો, આવું મહાત્મા ગાંધી જેલમાં હતા તો ગીતાનું અધ્યયન કર્યું, અને બાપુ કહેતા હતા કે હરેક પ્રશ્નનું સમાધાન મને ગીતા શાસ્ત્રમાંથી મળ્યું. હરેક પ્રશ્નનું સમાધાન. ક્યારેક તમે આપણા શાસ્ત્રો તો વાંચજો યાર. રામાયણ છે, ભાગવત છે, સ્વામિનારાયણ ભગવાનનું વચનામૃત છે, અદ્ભુત પ્રેક્ટિકલ છે. વાતો કરી સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં, જોટો નો જડે તમને એવા વાતો બધા, એવી પ્રશ્નોત્તરી. હમણાં અમે સવારમાં 1 કલાક કથા કરી સંતોની વચનામૃત ઉપર. એક એક તમે આમ જોવો ને, પણ જેને નકરું પાણીપુરી ખાઈને લાંબા ટાંટિયા કરીને હું હોય એને એમાં નો મળે, એને કંટાળો આવે કે આ હું બધું. જેને કંઈક આત્મકલ્યાણ કરવું, જેને કંઈક પામવું. હું આ વાતો તમને એટલા માટે કરું છું કે આ દુનિયાની કોઈ પણ ચીજ તમે પામશો ને એનો એન્ડ છે. અહીં કોઈ શાશ્વત ચીજ છે જ નહીં. માયામાં તમે જે મેળવવા જશો શાશ્વત કઈ છે જ નહીં. અહીંયા બધું નાશ થનારું છે. અને એક બીજી વાત મને ઈ ઠસી ગઈ છે કે ઈ ચીજ આપણને ક્યાં જન્મમાં નથી મળી. જેટલા માણસને ભોગ મળે છે ને ભાઈ, વિષયો બધા જ પશુઓને મળે છે. 5 ચીજ આપણને ફેસિલિટી વધારે ઈશ્વરે આપી છે, 5 ચીજની ઓલા લોકોને વધારે આપી. આપણે આ અમેરિકા જવું હોય વિઝાની કેટલી માથાકૂટ. પક્ષીઓ માઇગ્રેશન કરીને ગમ દેખાના ઉપડી જાય. વિઝા નહીં, ઇમિગ્રેશન નહીં, ત્યાં કોઈ પૂછપરછ નહીં. અને આપણા તો રક્ષા મંત્રી જાય તો કપડા ઉતારાવીને પાછું ચેકિંગ કરે. હાલ વાજપેયીની સરકાર વખતે થયેલું, પૂછો. રક્ષા મંત્રી આપણે ઇન્ડિયાના ગયેલા, મોટા મોટા એક્ટરો જાય તેની તપાસો કરે. એવી રીતે એમ આપણી આબરૂના કાંકરા થાય કે એમ થાય કાન કરતા ન જવું સારું એમ. પણ ઓલા પક્ષીઓ કેટલું માઇગ્રેશન કરે, એક દેશમાંથી બીજા દેશમાં, ત્રીજા દેશમાં જાય. આપણે પોરબંદરમાં કેટલા પક્ષીઓ ઓસ્ટ્રેલિયાથી આવે, દર વર્ષે આવે. તમારે અહીંના વણેલા ગાંઠિયા દાબે 4 મહિના સુધી. એની ઓસ્ટ્રેલિયા મળે. એક તો સિંગ તેલ જ ન મળે ત્યાં એને. જે ગુજરાતમાં સિંગ તેલના વણેલા ગાંઠિયા જે એને મળે. મેં બહુ ખવડાવ્યા. હું પોરબંદર કથા કરતો હતો, પછી મેં પક્ષીઓ સવારમાં હું જાઉં, થોકડા બંધ પક્ષીઓ આવે અને ભાઈ ગાંઠિયા છણ્યા બધું નાખે બધાય અને મારા ધાબે. હે ભાઈ, મેં કીધું ઓહો, એમાં એટલું તો આટલા ગાંઠિયા તો આપણને રોજ નથી મળતા. અને પછી પાછા ઈંડા બીંડા ઉછેરી અને ઈવડાઈ વયા જાય. કયો હાલો. એટલે અમુક ચીજ તમે આમ જુઓ તો મને તમને ભગવાને આપી છે, તો અમુક ચીજ તમે જુઓ દુનિયામાં તો ઈશ્વરે પશુ પક્ષીને એટલી ફેસેલી. ભોગમાં કયા પશુ પક્ષીને પત્ની નથી, કોને પતિ નથી, કોને છોકરા નથી, કોને ખાવું પીવાનું નથી, કોને હરવા ફરવાનું નથી, કોને મોજ મસ્તી નથી. આ 3 સંસલા તે જોયા ને આયુષભાઈ, સવારમાં એવા મસ્તી કરતા હોય. લ્યો હાલો. હા, જેમ આમ આપણી માણાની સેવા ન કરે એવી એની સેવા થાય. લે બોલ. અને માળું ખાવા પીવાનું બધું લે. ભોગમાં કોઈને ઓછું, કોને કયા પશુ પક્ષીને નથી. મને રમેશભાઈ એક જ ચીજનું આશ્ચર્ય થયા કરે કે પક્ષીને ને પશુઓને, જીવ જંતુ બાકીના બધાને, માણસ સિવાયના બધાને ભગવાને આમાં એક સર્કિટ એને ફિટ ન કરી, ભવિષ્યની ચિંતા. એટલે મારા મોજમાં જીવે. લ્યો એને બપોરનું ખાવાનું થઈ જાય ને, હાનના ખાવાની ચિંતા એ ન કરે. એને એમ ન થાય કે હાલો આટલું આપણે લઈ જાય સાંજે ખાવા થાય, એવડા એ વિચાર જ નહીં કરે. આજનું થઈ ગયું એટલે મોજ કરો, ઉડો ને મજા કરો. અને માણાને ભગવાને બધી બુદ્ધિ દીધી, બધું દીધું, પણ એક સર્કિટ ફિટ કરી દીધી, હાથ પેઢીની ચિંતા કરે. એટલે અટાણે જે મળ્યું છે ને એવડો એ માણી નથી શકતો. લ્યો હાલો. અને આ ટેન્શનમાં માણા મરી જાય છે, ચિંતામાં વયો જાય. ઈશ્વરે બહુ બેલેન્સ રાખ્યું છે. આ લોકમાં તમે બધું જોવા જાઓ ને તો કોને હું નથી. માણાને જે છે એ બધું પશુ પક્ષીને ઈશ્વરે આપ્યું. એ કોઈ નવી નવાઈની ચીજ જ નથી. અમે આટલું મેળવ્યું ને આટલું કર્યું ને આ પામ્યો ને તે. આ લોકનું કાંઈ પણ આપણને મળી જાય ને, મેં આ ડિગ્રી પ્રાપ્ત કરીને તે ડિગ્રી પ્રાપ્ત કરી, તું એક દિવસ સ્મશાનમાં તું જ ભૂંવાઈ જવાનો, તારી ડિગ્રીઓ શું કામની. કયો હાલો. ગમે એટલી સિદ્ધિઓ હાસિલ કરી હોય, અહીંયા 2000 વર્ષ પહેલાનો ઇતિહાસ નથી. આમ જોવા જાવ તો 500 વર્ષનો સાચો ઇતિહાસ આ દુનિયા પાસે નથી. એના ઉપરથી મને તમને એટલી ખબર પડવી પડે કે અહીંયા 500 વર્ષમાં જ બધું હતું નહોતું થઈ જાય.
અહીંયા આખું બધું બદલી જાય. અહીંયા કેટલાય સંપ્રદાયો આવ્યા ને ગયા, કેટલાય પંથો આવ્યા ને ગયા, કેટલા રાજાઓ ને કેટલા રજવાડા. તમે ખાલી ભારત દેશનો એક મેપ મારી પાસે હું ક્યારેક બતાવી, કયા સમયમાં ક્યાં કયું રાજ્ય હતું ને કોનું રાજ હતું ને કેટલું કેટલું 500 વર્ષમાં તો ફરી ગયું. હવે હું તમે નાશવંત ચીજોને મેળવવા રાત દાડો પાપ કરી, ચોરી કરી, લૂંટ કરી, દગાદુગી કરી, ભેળસેળ કરી, ખોટું કરીને રાત દાડો એની ચિંતા કરી અને એક દી મરી જાય. કોરોનામાં ગયા હોય તો માળું કોઈ બાળવાય આવે નહીં. હાલો, એટલે મારે એવું નથી કેવું કે નો રહી ત્યાં સુધી એની માટે કરવું પડે, પણ આવડું આ ખાસ કર્યા છે એવું આત્માને એ અનુસંધાન ભૂલાવવું ન જોઈએ. હું આત્મા છું, હું આ દેહ નથી. આવા શરીરો તો મેં કેટલાય બદલી નાખ્યા, અને જે હગાવાલા જે કઈ હોય એ આ દેહના હગાવાલા છે. બાકી આત્માનો હગો કોઈ કોઈનું નથી રે. કોઈ કોરોનામાં ઘણાને ખબર પડી ગઈ છે, કોઈ કોઈનું કોણ કોનું છે ભાઈ. દેહના હગાવાલા કહેવાય. જા તમે લગ્ન કરો ને એટલે ઋષિલભાઈ લગ્ન કરે ને કોઈ બી માણા એટલે એને શું છે કે પત્ની આવે, લગ્ન થાય એટલે પત્ની આવે. પત્ની આવે એટલે આખો સંબંધીનો એક પડાળ વધી જાય. કાકા તો કાકાજી, મામા મામાજી, ફઈ ફઈજી, મામી મામીજી, આખો પડાળ વધી જાય. કેમ આજ મંદિરે ન મારા મામીજી આયા છે, સારું લ્યો એને લઈને ચોપાટી ગયો હોય એમ. કેમ તમને 2 દી થયા દેખાતા નથી? મારી સાળી આવેલી ને તો અમે ફરવા ગયેલા છે, આમ ગયેલા તેમ ગયેલા. એટલે એ બધું પડાળ વધી જાય. હવે ઈ પડાળ છે ને લઈને વૈધો, ઓલી એક બાઈ ને લઈને વૈધો, બરાબર. હવે એમાં તમારે 1 વર્ષ પછી તમારે 2 જણા ન પડ્યું, અન કર્યું છૂટું. પછી કાકીજી, મામીજી, ફૂઈજી એ કોઈ ઊભી રે? એ કોઈના સંબંધ તોડવા જવું પડે? પત્નીની હારે સંબંધ તૂટે એટલે આખા પડાળનો સંબંધ તૂટી જાય. એમ આ દેહને લઈને જે કાંઈ સંબંધો છે બધા, કાકા મામા, ભાઈ, માતા પિતા, દીકરા દીકરી, બેન ભાઈ, કાંઈ પણ, જેવું આ શરીર આત્માને છૂટ્યું એટલે બધા સંબંધ ખતમ. વળી પાછો નવી જગ્યાએ જન્મો. આપણે અરજી ઠક્કર હતા ને દાદા ખાચરના દરબારમાં ગઢડામાં, એક પાંચુબાની દીકરી હતી નાની, એ રમતી હતી. તે સ્વામિનારાયણ ભગવાને અરજી ઠક્કરને કીધું કે અરજી ઠક્કર, આ દીકરીને ઓળખો છો? તો કે મહારાજ પાંચુબાની દીકરી? એમ નહીં, આમ તમે એને બીજા ગયા જન્મમાં કોણ હતી કઈ ઓળખો? તો કે મહારાજ એ તો ખબર નથી. સ્વામિનારાયણ ભગવાન કે ગયા જન્મમાં ઈ તમારી માં હતી. હે મહારાજ શું વાત કરો? તો કે એને એક સંકલ્પ રહી ગયો કે મારે મહારાજને હાથે થાળ બનાવીને જમાડવા છે, પણ તમારા ઓલા નિયમો પ્રમાણે મને જમાડી ન શકે, એટલે એ જમાડી ન હોય કે આની સંકલ્પ રહી ગયો, એટલે આ જન્મ ધારણ કર્યો છે. હવે થોડીક મોટી થાય એને હાથે થાળ બનાવશે, અમને જમાડશે, એટલે એનો દેહ પડી જાય. કારણ કે એને લાંબુ કઈ આ લોકમાં કરવાનું બાકી છે જ નહીં, ખાલી આટલો સંકલ્પ હતો એ પૂરો કરવા આવી છે. અને પાંચુબાની દીકરી થોડાક વર્ષમાં મહારાજને જમાડીને તરત મૃત્યુ પામી. આ જન્મનું ચક્ર છે. હા, કોઈ કોઈનું અહીંયા કોઈ હગું આત્માનું નથી ભાઈ. દેહ હોય એટલે હગા કહેવાય, દેહ જેવો ગયો એટલે ખતમ. મેં જે બોલો પત્નીનું, એટલે મેં પેલા આમાં મારે હું આમ પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરવી પડે તો સીધી શિરાન જેમ ગળે ઉતરે. પત્ની ગઈ એટલે આખું હામું પડાળ ગયું, એમાં શરીર ગયું એટલે આવડું આ પડાળે ગયું. ચાલો, આમાં તો શરીરની વાટી જોવાની નહીં. થોડાક દી તમે આમ જોવો ને એમ ડો જાય તો